આ તરફ વડોદરામાં અશાંતધારા મુદ્દે રહીશોએ હલ્લાબોલ કર્યો છે। તાંદલજામાં અશાંતધારાના ઉલ્લંઘનના આક્ષેપ સાથે આ વિરોધ કરવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં રહીશો એકઠા થયા અને કલેક્ટર કચેરીએ હનુમાન ચાલીસા કરી, રામધૂન કરી અને હનુમાન ચાલીસાના પાઠ કરી પોતાની ઉગ્ર રજૂઆત કરી છે। તે રહીશોએ એકઠા થઈ પોતાનો વિરોધ નોંધાવ્યો છે। તાંદલજામાં મુસ્લિમ સંપ્રદાયને અપાયેલી મંજૂરી રદ કરવાની માંગ કરવામાં આવી છે। રહીશોના મતે અશાંતધારા હેઠળ મેળવેલો હુકમ ભૂલ ભરેલો છે। જમીનની આસપાસ 400 થી 500 હિન્દુ પરિવારોના મકાનો પણ રહેલા છે, ત્યારે આ ઉગ્ર રજૂઆત રામધૂન બોલાવીને કરવામાં આવી છે। ત્યારે અમે કલેક્ટર સાહેબને મળવા આવ્યા હતા। અમે તાંદલજા વાસણાબારી વિસ્તારના રહીશો છીએ। અહીંયા ત્યાં આગળ 209 નંબરની સર્વે નંબરની એક પ્લોટ હતો જે ટોટલી હિન્દુના નામનો હતો અને એ હિન્દુઓની વચ્ચેનો પ્લોટ છે। એની અંદર એટલે અમને 5-7 દિવસ પહેલાં ખબર પડી કે ત્યાં સાફ સફાઈ કરવા આવ્યા ત્યારે કે ત્યાં મુસ્લિમો માટેની સ્કીમ મુકાઈ છે। એટલે અમે તપાસ કરતાં અમને એવું ખબર પડી કે એની અંદર 2 હિન્દુ ભાગીદાર છે અને 5 મુસ્લિમ ભાગીદાર છે। એટલે અશાંતધારાની પરમિશન હિન્દુ વિસ્તારમાં હોવા છતાં પણ કેવી રીતે મળી અને ત્યાં મુસ્લિમોની સ્કીમ કેવી રીતે આવી શકે? એટલે આની પાછળ કોઈક ષડયંત્ર થઈ રહ્યું છે।